ફિકી ફ્લો વડોદરા અને દીપક ફાઉન્ડેશનના સહયોગથી સંગાત પ્રોજેક્ટ અંતર્ગત જનજાગૃતિ અને સહાય શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગ્રામજનોએ મોટી સંખ્યામાં જોડાયા હતા. વડોદરા નજીક આવેલા કોસિન્દ્રા ગ્રામજનો અને પાત્રતા ધરાવતા પરિવાર અને લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓ તથા જરૂરી દસ્તાવેજીકરણની સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુસર ફિકી ફ્લો વડોદરા અને દીપક ફાઉન્ડેશનના સહયોગથી સંગાત પ્રોજેક્ટ અંતર્ગત વિશેષ જનજાગૃતિ અને સહાય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર તારીખ 10 થી 12 જૂન 2026 દરમિયાન ચાલશે. શિબિરમાં જરૂરી દસ્તાવેજો જેવા કે રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, મૃત્યુ પ્રમાણપત્ર, આવકનો દાખલો, જાતિનો દાખલો અને ઈ-શ્રમ કાર્ડ સંબંધિત માર્ગદર્શન અને સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. એકચ્યુઅલી આ કાર્યક્રમ છે ફિકી ફ્લો વડોદરા અને દીપક ફાઉન્ડેશન વડોદરાના સહિયારા પ્રયાસથી સરકારશ્રીની જે જુદી જુદી યોજનાઓ તથા તેના જે પ્રી રિક્વિઝિટ ડોક્યુમેન્ટ્સ એટલે પૂર્વ જરૂરી દસ્તાવેજો છે એ કોસિન્દ્રા ગામના લોકોને તેમના ઘર આંગણે એનો લાભ મળી રહે એ માટે 3 દિવસના કેમ્પનું આયોજન કરેલું છે. આ દીપક ફાઉન્ડેશન સંગાત કરીને એક પ્રોગ્રામ ચલાવે છે, જેમાં જે સરકારશ્રીની જુદી જુદી યોજનાઓ અને તેના લગતા જરૂરી દસ્તાવેજો એનું અમે જે ફેસિલિટેટ કરીએ છીએ અને લોકોને માર્ગદર્શન આપીએ છીએ, જેથી કરીને સરકારની યોજનાઓનો વધુને વધુ લોકો લાભ લઈ શકે. મારું નામ બિમલ વ્યાસ, હું દીપક ફાઉન્ડેશન બરોડાથી આવું છું. લગભગ 50 થી 60 લોકો આવેલા. સવાર 10 વાગ્યાથી ચાલુ કર્યું. 10 થી 5 અમે આ કેમ્પ રાખવાના છે અને કાલે અલગ અલગ ફળિયાઓમાં જઈને જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં જઈને કરીશું. આજે અમે શરૂઆત આ મંદિરથી કરેલી છે. અમે ફિકી ફ્લો વડોદરાની ટીમ છે. અહીંયા આગળ નેશનલ ઇનિશિયેટિવ તરફથી અમે લોકો આજે એક કેમ્પ કરી રહ્યા છે, જે દીપક ફાઉન્ડેશન સાથે કોલેબોરેશનમાં છે. એનું નામ સંગાત છે. સંગાતના નીચે અમે અવેરનેસ પહેલાં આપીએ છીએ ગામમાં બધા લોકોને કે ગવર્મેન્ટની કઈ કઈ સ્કીમ્સ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ તથા સ્ટેટ ગવર્મેન્ટ, અને એ લોકો માટેની જે જાણકારી છે એ લોકોને આપવામાં આવે છે. ત્યારબાદ એક પ્રી રેક્વિઝિટ ડોક્યુમેન્ટેશન કેમ્પ થાય છે, જેમાં એ લોકોને જે અત્યારે પણ ચાલી રહ્યું છે, જેની નીચે જેના ડોક્યુમેન્ટ્સ પૂરા નથી હોતા તે લોકોને પૂરા પાડવામાં આવે છે. અને ત્યારબાદ ગવર્મેન્ટની જે સ્કીમમાં એ લોકો એલિજિબલ છે એમાં એ લોકોને રજિસ્ટ્રેશન ઓનલાઈન કરવામાં આવે છે. તો આ એક કેમ્પ 3 દિવસનો કેમ્પ કોસિન્દ્રા ગામ આંકલાવ તાલુકા ખાતે આજે યોજાયેલું છે. લગભગ હમણાં જ અમે કલાક પહેલાં સ્ટાર્ટ કર્યું છે. તો અત્યારના લગભગ 50 લોકો અહીંયા આગળ ચાલુ થઈ ગયા છે કામ એ લોકોના રજિસ્ટ્રેશન માટે. અને આજથી એ લોકો દરેક અલગ અલગ વિસ્તારમાં ગામના ફળિયાઓમાં જઈને આ કેમ્પનું આયોજન કરશે. અને આ સંગાત માટે અમે આ વર્ષમાં ફિકી ફ્લો વડોદરા લગભગ 10,000નું ટાર્ગેટ રજિસ્ટ્રેશન માટેનું લીધેલું છે. એટલે જેટલા બને એટલા ગામમાં અમે ટ્રાય કરશું આ વસ્તુને, આ કેમ્પને કરવા માટેનો. મારું નામ અમૃતા પટેલ, ફિકી ફ્લો વડોદરા નેશનલ ઇનિશિયેટિવ. અમે આ ટીમ છે અહીંયા આગળ.